કોઈ સહાનુભૂતિ નથી જોઈ દેવજી એવા મારા 15 વર્ષ સુધી દેવજી ને આજની નોંધીમાં આ પોલીસ સ્ટેશનની અંદર ભરૂચના વાલિયા પંથકમાં ભાજપના બે આગેવાનો વચ્ચે થયેલી માથાકૂટનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા વચ્ચે કારને સાઈડ આપવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હોવાના આક્ષેપો થયા છે. ચોરામલા ગામે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બંને આગેવાનો પરત ફરી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં કારને સાઈડ આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં આ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી તથા મારામારી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટના બાદ બંને પક્ષ દ્વારા એકબીજા સામે મારામારીના આક્ષેપો સાથે વાલિયા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે, જેના પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. દરમિયાન બંને આગેવાનો વચ્ચે થયેલા આ વિવાદ પાછળ ચૂંટણી સમયની જૂની અદાવત કારણભૂત હોવાની પણ સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે રાત્રે સેવંતુભાઈ વાંદડિયા બેસવા આવ્યા હતા. અમારા સરપંચને ત્યાં અમે 4-5 લોકો બેઠા હતા અને ત્યાંથી રાતે સેવંતુભાઈ નીકળ્યા ઘરે જવા માટે અને ઘરે જવા માટે નીકળ્યા અને રસ્તામાં અલ્પેશની ચોરામલા ગામે અલ્પેશની ગાડી રસ્તામાં હતી. તે સેવંતુભાઈએ કીધું એને ભાઈ કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં. તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં ને ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ. એટલે હું ગયો તો એ અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે. પણ એટલો પીધેલો હતો તો મને બી ગાળું બોલવા માંડ્યો કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કરી નાખા ફલાણો અપશબ્દ બોલવા માંડ્યો. એમાં મારી જોડે જગદીશભાઈ બી હતા, જગદીશભાઈ જયંતિભાઈ, એને બી કહેવા માંડે તમે બહુ દાદા થઈ ગયા છે, મને હરાવેલો છે પણ હું તમને જોઈ લઈશ એવું કરીને કીધું ને અમારી જોડે ઝપાઝપી કરવા માંડી. પછી એમને ફોન કરી રાખ્યો છે તો ગામમાંથી પેલા શૈલેષ કરીને આવ્યો અને મારું ગળું પકડી દીધો. મને ગળું પકડીને મારી ટી-શર્ટ ફાડી નાખી. પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા, એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી તો તમે બીજા ભાઈએ પછી એક ભાઈએ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને સેવંતુભાઈ નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા. ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રિવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી. માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા. પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી. અરજી લખી પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા. અમે પોલીસ પ્રોટેક્શન માંગી પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં. તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આતા ફેરા મારતા જ હતા. તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું? એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે, અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી.